નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 13મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું તે પહેલા તમે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન છે ડાઉનલોડ કરી શકો છો. પ્લે સ્ટોરમાં ડાયરેક્ટ સર્ચ કરશો તો પણ તમને આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન મળી જશે. એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમને આપણી પીડીએફ મળી જશે, તેમાં ટેસ્ટ સિરીઝ ને બધું તમે આપણું એક્સેસ કરી શકશો એન્ડ્રોઇડ એપ્લિકેશનની અંદર. તો કરંટ અફેરની જેટલી પણ પીડીએફ છે યુટ્યુબમાં મિસિંગ છે એ બધી પણ પીડીએફ તમને, એના વિડીયો પણ મળી જશે, ઈબુક મળી જશે, ટેસ્ટ મળી જશે. તો આ બધું તમને એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મળશે. શરૂ કરીએ 13મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર. ઓકે, હાલમાં જ અમેરિકામાં 50 વર્ષમાં પ્રથમ મોટી ઓઇલ રિફાઇનરી ખોલવા માટે કઈ ભારતીય કંપની સાથે કરાર કરવામાં આવે છે? મોટા ભાગના આ ન્યૂઝ સાંભળી લીધા હશે, બરાબર. 50 વર્ષની અંદર અમેરિકામાં સૌથી મોટી રિફાઇનરી હવે ખુલવા જઈ રહી છે. એના માટે કરાર કરવામાં આવ્યો છે ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સાથે. આપણા મુકેશભાઈ સાથે કરાર કર્યા છે અમેરિકાએ. તો ઓપ્શન સી આપણો જવાબ બનશે. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં છેલ્લા 50 વર્ષમાં પ્રથમ મોટી રિફાઇનરી બનાવવા માટે એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ અમેરિકાના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખૂબ મજબૂત બનાવવાના હેતુથી શરૂ કરવામાં આવેલો છે. આ રિફાઇનરી લગભગ 50 વર્ષથી અમેરિકામાં બનતી સૌથી મોટી રિફાઇનરીઓમાંથી એક માનવામાં આવશે. ઓકે, છેલ્લા 50 વર્ષમાં જેટલી પણ રિફાઇનરી બની છે એના કરતાં સૌથી મોટી રિફાઇનરી આ બનશે. મુકેશભાઈ અંબાણી ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના વિશ્વમાં સૌથી જાણીતી રિફાઇનરી કંપનીમાંથી એક છે, બરાબર. તો આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આખા વિશ્વમાં પ્રખ્યાત છે, એવું નથી, ખાલી ભારતમાં જ પ્રખ્યાત છે, બરાબર. જામનગર રિફાઇનરી જે ગુજરાતની અંદર આવેલી છે, ઓકે, તો એનું પણ વિશ્વમાં ઘણું મોટું નામ છે. ઓકે, બાકી પાર્ટનરશિપનો મુખ્ય હેતુ અમેરિકાની એનર્જી સિક્યુરિટી છે એ વધારવા માટે છે, બરાબર. પ્રોજેક્ટ દ્વારા ભારત અમેરિકાનો ઉર્જા સહયોગ પણ વધારે મજબૂત થશે. ઓકે, ચલો એના પછી ચર્ચામાં રહેલ પેસિવ યુથેનેસિયા આ કાનૂની માન્યતા હાલમાં જ અને કયા દેશે આપી છે? ઓકે, પેસિવ યુથેનેસિયા છે, ઓકે, એનો મિનિંગ શું? તો કે કોઈ દર્દી છે, બરાબર, કોઈ ગંભીર બીમારીથી પીડિત છે અને વેન્ટિલેટર ઉપર છે, તો એની લાઈફ સપોર્ટ સિસ્ટમ છે હટાવી લેવી, બરાબર. તો એને પેસિવ યુથેનેસિયા કહેવાય. ઓકે, તો આ ભારત છે એને આને મંજૂરી આપી છે હાલમાં જ. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. તો હાલમાં જ 2000 સુપ્રીમ કોર્ટ છે, બરાબર, એમના દ્વારા 2018માં કોમન કેસ જજમેન્ટ હતું, એમાં પેસિવ યુથેનેસિયા છે એને કાનૂની માન્યતા આપી દેવામાં આવે છે. પેસિવ યુથેનેસિયા એટલે શું? તો કે ગંભીર રીતે બીમાર દર્દી છે એની લાઈફ સપોર્ટ સિસ્ટમ જેમ કે વેન્ટિલેટર વગેરે હટાવી દેવું, બરાબર. તો એને પેસિવ યુથેનેસિયા કહેવાય, બરાબર. એવી જ રીતે એક એક્ટિવ યુથેનેસિયા હોય છે, એમાં દવા આપી દર્દીનું મૃત્યુ કરાવવાની સાથે સંબંધિત છે. એ ભારતમાં અત્યારે ગેરકાનૂની છે, બરાબર. પણ પેસિવ વાળું જે છે એને અત્યારે મંજૂરી આપી છે, બરાબર. સુપ્રીમ કોર્ટના એક ચુકાદાથી એને મંજૂરી આપવામાં આવે છે. આવા નિર્ણય જીવનના ગૌરવ સાથે મૃત્યુ એટલે કે રાઇટ ટુ ડાય વિથ ડિગ્નિટીના સિદ્ધાંત ઉપર આધારિત છે, બરાબર. આ સુપ્રીમ કોર્ટ છે એને લિવિંગ વિલ એડવાન્સ ડાયરેક્ટિવને પણ માન્યતા આપી છે. અહીંયા લિવિંગ વિલ એડવાન્સ ડાયરેક્ટિવ એનો અર્થ શું? લિવિંગ વિલનો મતલબ શું? અહીંયા તો કે વ્યક્તિ જીવતી વ્યક્તિ લખી શકે કે ગંભીર એવી સ્થિતિ હોય ત્યારે એમની લાઈફ સપોર્ટ સિસ્ટમ રાખવી કે ના રાખવી, બરાબર. તો એવી પરિસ્થિતિમાં દર્દીની લાઈફ સપોર્ટ સિસ્ટમ રાખવી કે ના રાખવી એ બાબત અંગે દર્દી અગાઉથી જ જાણ કરી શકે છે, એટલે લિવિંગ વિલ કહેવાય છે. ઓકે, આ નિર્ણય બંધારણના આર્ટિકલ 21 સાથે પણ જોડાયેલો છે. ઓકે, બાકી આ જે નિર્ણય અત્યારે લેવાયો છે એ એક કેસ હતો, એનજીઓ કોમન કેસ, બરાબર, એમના દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. એના નિર્ણયથી અત્યારે રાઇટ ટુ ડાય વિથ ડિગ્નિટીની માન્યતા આપણા દેશમાં ભારત પણ સામેલ થઈ ગયો છે. હાલમાં ચર્ચામાં રહેલા ફાર્મા ન્યુટ્રાસ્યુટિકલ કોરિડોર છે, ઓકે, આમાં ભારતે કયા દેશ સાથે આની માટે કરાર કર્યા છે? તો ચર્ચામાં રહેલો ફાર્મા ન્યુટ્રાસ્યુટિકલ કોરિડોર જે છે એમાં ભારત અને ઉઝબેકિસ્તાન બંને કરાર કર્યા છે. તો આન્સર આવશે ઉઝબેકિસ્તાન. ઓપ્શન એ આપણો જવાબ બનશે. તો હાલમાં જ ભારત સરકારે છે, ઓકે, યુરેશિયન માર્કેટ સુધી પહોંચવા માટે ફાર્મા ન્યુટ્રાસ્યુટિકલ કોરિડોર છે એ શરૂ કરવા અંગે જાહેરાત કરી છે. આના માટે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે કરાર થયા છે. પહેલનો મુખ્ય હેતુ શું? તો કે જે ભારતીય દવાઓ છે અને ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ જે છે એને યુરેશિયન માર્કેટ સુધી પહોંચાડવો. ઓકે, આ કોરિડોર દ્વારા સેન્ટ્રલ એશિયા અને યુરેશિયન ઇકોનોમિક યુનિયન છે તેના માર્કેટ સુધી સરળતાથી પહોંચી શકાશે, બરાબર. કોના થ્રુ? તો કે ઉઝબેકિસ્તાન થ્રુ
પહોંચી શકાશે. ભારતના ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એને એક નવો એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટી પણ આનાથી મળશે. કોરિડોર આખો બનતો હોય બરાબર યુએસએન માર્કેટ સુધી પહોંચવાનો, તો ભારતની જે એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટી છે એ 100% વધવાની છે. ઓકે, આ ઉપરાંત કોરિડોર દ્વારા મેડિસિન સપ્લાય ચેન છે વધુ ઝડપી અને સરળ બનશે. જેનેરિક મેડિસિન માટે ભારત છે વિશ્વમાં સૌથી મોટો ઉત્પાદક દેશ તરીકે પણ ઓળખાય છે. પહેલથી છે હેલ્થકેર કોર્પોરેશન અને ટ્રેડ કનેક્ટિવિટી પણ વધવાની છે. આહાર 26 માટે પાર્ટનર દેશ તરીકે કયા દેશને પસંદ કર્યો છે? તો આના માટે આહાર 26 માટે પાર્ટનર દેશ તરીકે ઇટાલીને પસંદ કર્યો છે. તો આન્સર આવશે ઇટલી. હાલમાં જ આહાર 26 માટે ઇન્ટરનેશનલ ફૂડ અને હોસ્પિટાલિટી ફેર છે બરાબર, એના હેઠળ આનું આયોજન થયું છે. આયોજન ક્યાં થયું છે? તો કે નવી દિલ્હી ખાતે થયું છે. તો આહાર 26 છે એ ઇન્ટરનેશનલ ફૂડ અને હોસ્પિટાલિટી ફેર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને નવી દિલ્હીમાં આયોજન થયેલું છે. કેટલામું સંસ્કરણ છે એવું પણ પૂછે તો 40મું સંસ્કરણ છે. ઓકે, 10 થી લઈ 14 માર્ચ સુધી આનું આયોજન થયેલું છે. આમાં પાર્ટનર કન્ટ્રી તરીકે ઇટલીને પસંદ કર્યો છે. ઓકે, મેળો ફૂડ પ્રોસેસિંગ, હોસ્પિટાલિટી અને કેટરિંગ ઇન્ડસ્ટ્રી માટે સૌથી વધારે મહત્વપૂર્ણ છે. આનું આયોજન કરાવનાર સંસ્થા કઈ હતી? ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન, એમના હેઠળ આનું આયોજન થયું છે. આયોજન નવી દિલ્હીમાંથી કઈ જગ્યાએ? ભારત મંડપમ પ્રગતિ મેદાનમાં થયેલું છે. મેળામાં વિશ્વભરની ફૂડ કંપની અને હોસ્પિટલ સેક્ટરો છે એમણે આમાં ભાગ લીધેલો. NHAI દ્વારા કોના સહયોગથી એક નેશનલ હાઈવે ગ્રીન કવર ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો છે? તો NHAI અને ISRO બંને મળી અને નેશનલ હાઈવે ગ્રીન કવર ઇન્ડેક્સ લોન્ચ કર્યો છે. તો આ પણ અગત્યનો મુદ્દો છે, અહીંથી પણ ક્વેશ્ચન આવી શકે છે. ઓકે, તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઓકે, NHAI કે તરીકે ઓળખાય છે, અને નેશનલ હાઈવે ગ્રીન કવર ઇન્ડેક્સ જાહેર કર્યો, શરૂ કર્યો છે. આ ઇન્ડેક્સ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી એટલે કે ઇસરોના સહયોગથી શરૂ કરવામાં આવેલો છે. મુખ્ય હેતુ શું? તો કે રાષ્ટ્રીય રાજમાર્ગ પરના લીલા આવરણ છે એનું મૂલ્યાંકન કરવું બરાબર, મતલબ કે ગ્રીનરી છે જે નેશનલ હાઈવે ઉપર એનું મૂલ્યાંકન કરવું. આના માટે સેટેલાઇટ ઇમેજનરી અને રિમોટ સેન્સિંગ ટેકનોલોજીનો ઉપયોગ થવાનો છે. સેટેલાઇટ માધ્યમથી ઇમેજ ઉપરથી છે ડેટા નક્કી કરવામાં આવશે કે ક્યાં ક્યાં કેટલી હરિયાળી હાઈવે ઉપર છે. પ્રોજેક્ટ છે હાઈ રિઝોલ્યુશન સેટેલાઇટ ઇમેજ દ્વારા વૃક્ષોની હરિયાળીનું માપન કરશે. ઓકે, આ પહેલ છે સસ્ટેનેબલ હાઈવે ડેવલપમેન્ટને પણ પ્રોત્સાહન આપે છે. NHGCI એટલે કે આ નેશનલ હાઈવે ગ્રીન કવર ઇન્ડેક્સ જે છે, ઓકે, એમના દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને કાર્બન રિડક્શન વિશે પણ માહિતી મળશે. પ્રોજેક્ટ ગ્રીન હાઈવે પોલિસી સાથે જોડાયેલો છે. ઓકે, બાકી ઇસરોના સ્થાપક પૂછી શકે તમને તો વિક્રમ સારાભાઈ છે. ઓકે, અને NHAI ભારતના નેશનલ હાઈવે ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટ માટેની જવાબદાર સંસ્થા છે, એ પણ બધાને ખબર હોવી જોઈએ. જળ મહોત્સવ 2024નું આયોજન ક્યાં થયું? જળ મહોત્સવ 26નું આયોજન છે હાલમાં જ કરવામાં આવેલું છે અને આપણા ગુજરાતમાં થયું છે. ઓપ્શન ડી આપણો જવાબ છે. તો જલ મહોત્સવ 2024નું આયોજન ગુજરાતમાં થયું. ઉદઘાટન કર્યું કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલે. હેતુ શું? તો કે પાણીનું સંરક્ષણ અને જળ વ્યવસ્થાપન અંગે જાગૃતિ ફેલાવી બરાબર. કાર્યક્રમ દરમિયાન નદી, તળાવ, જળ સ્ત્રોત છે એના સંરક્ષણ ઉપર ભાર મૂકવામાં આવેલો. આ મહોત્સવ છે બરાબર એ વર્લ્ડ વોટર ડે સાથે પણ જોડાયેલો છે, એના અભિયાનનો એક ભાગ છે. ઓકે, અને આ કાર્યક્રમ છે જળ શક્તિ મંત્રાલય હેઠળ શરૂ કરવામાં આવ્યો છે. તો કયા મંત્રાલય હેઠળ શરૂ થયો છે? તો કે જળ શક્તિ મંત્રાલય હેઠળ જલ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે. રાફેલ એરક્રાફ્ટના પાર્ટ બનાવવા માટે ફ્રાન્સની ડસોલ્ટ એવિએશન કંપની છે અને ભારતની કઈ કંપની સાથે કરાર કર્યા છે? તો ભારતની હિકલ ટેકનોલોજીસ નામની એક કંપની છે. કઈ? તો કે હિકલ ટેકનોલોજીસ નામની કંપની સાથે, એટલે કે ઓપ્શન એ આપણો જવાબ છે, એની સાથે કરાર કરેલા છે. હાલમાં ડસોલ્ટ એવિએશન અને રાફેલ એરક્રાફ્ટ માટે પાર્ટ, ડસોલ્ટ એવિએશન છે એમણે રાફેલના પાર્ટ્સ બનાવવા માટે હિકલ ટેકનોલોજી સાથે કરાર કર્યો છે. લોંગ ટર્મ માટેનો કોન્ટ્રાક્ટ કર્યો છે. ડસોલ્ટ એવિએશનની વાત કરીએ તો ફ્રાન્સની કંપની છે. રાફેલની વાત કરીએ તો મલ્ટી રોલ ફાઇટર જેટ એરક્રાફ્ટ છે જે ફ્રેન્ચની ડસોલ્ટ કંપની બનાવે છે. ભારતે ટોટલ 36 રાફેલ જેટ અત્યાર સુધીમાં ફ્રાન્સ પાસેથી ખરીદ્યા છે અને હવે આની જે પાર્ટ્સ છે આપણા ભારતમાં બનશે. ઓકે, તો કોન્ટ્રાક્ટ દ્વારા ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વધશે. મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ છે બરાબર, એ પણ વધશે. મતલબ કે એની સાથે જોડાયેલું એક પહેલ છે બરાબર. અને બીજી વાત કરીએ તો આ હિકલ ટેકનોલોજીસ છે એની વાત કરીએ તો એ ક્યાં આવી છે? એ ભારતના કર્ણાટક રાજ્યના બેંગ્લોરમાં જ આવેલી છે. પાર્ટનરશિપથી છે રાફેલ
એરક્રાફ્ટના ક્રિટિકલ કમ્પોનન્ટ છે બરાબર, એ બધા હવે ભારતમાં બનવાના છે. ઓકે, તો આ આટલું આમાંથી યાદ રાખવાનું થશે. હવે થોડાક એક વખતના ક્વેશ્ચનો ઉપર આવી જઈએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાલમાં કયા આઈઆઈટી દ્વારા હનીવેલ સાથે મળી અને સસ્ટેનેબિલિટી સ્કિલ હબ છે શરૂ કરવામાં આવ્યું છે? તો આઈઆઈટી મુંબઈ શરૂ કર્યું છે. આહાર 26 માટે ભાગીદાર દેશ તરીકે કોણ પસંદ થયો? તો એટલે હમણાં જ આવી ગયું. CISF નો 2026નો સ્થાપના દિવસ, એનું આયોજન ક્યાં થયું? CISF નો 24મો સ્થાપના દિવસ હમણાં જ આપણે વાત કરી હતી બરાબર, એનું આયોજન ઓડિશામાં થયેલું છે. મહિલા કર્મચારી માટે સાઇન એપનું લોન્ચિંગ કોણે કર્યું? ઇન્ડિયન રેલવે દ્વારા કરવામાં આવેલું છે. ઓકે, રાષ્ટ્રીય ધૂમ્રપાન નિષેધ દિવસ કઈ તારીખે ઉજવાયેલો છે? જો આ વખતે આ વર્ષે 11 માર્ચે ઉજવાયેલો છે, પણ ખરેખર આ માર્ચ મહિનાના બીજા બુધવારે આવે, એટલે આપણે માર્ચ મહિનાનો બીજો બુધવાર યાદ રાખવાનો, 11 માર્ચને યાદ નહીં રાખવાની, કેમ કે આવતા વર્ષે જોશો તો તારીખ ફરી ગઈ છે. સ્વિગી એમણે કઈ બેંકને ભોજનની ખરીદી પર 48,000ની બચત સુધીનું કાર્ડ લોન્ચ કર્યું છે? તો સ્વિગી અને એક બેંકે મળીને બરાબર, મતલબ કે કોઈ તમે ફૂડ પ્રોડક્ટ બાય કરો છો બરાબર, સ્વિગીમાંથી ઓર્ડર કરો છો, તો એમાં તમે 48,000 સુધીની બચત કરી શકો એવું એક કાર્ડ HDFC બેંક અને સ્વિગી બંને મળીને લોન્ચ કર્યું છે. આંતરરાષ્ટ્રીય મલેરિયા સંમેલનનું આયોજન ક્યાં થયું? આ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. અને ઇન્ડિગોના નવા કાર્યકારી સીઈઓ કોણ બન્યા છે? તો રાહુલ ભાટિયા એના નવા કાર્યકારી સીઈઓ બન્યા છે. બસ આ સાથે 13 તારીખના વિડીયોને અહીંયા રજા આપી દઈએ. મળીએ 14મી માર્ચના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ.